હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું મૂળાની ભાજીનું બેસનવાળું શાક। તો અહીંયા મેં મૂળાની ભાજી લઈ લીધી છે। આ વાડકાના માપ પ્રમાણે એક વાડકો જેટલી મેં મૂળાની ભાજી લઈ લીધી છે અને આ એક નાની વાડકી જેટલું નાની વાડકી જેટલું મેં બેસન લઈ લીધું છે। બેસનને આપણે શેકી દેવાનું છે, શેકીને ચાળી લઈશું, પછી જ બેસનનો ઉપયોગ કરવાનો છે। તે કઢાઈ લઈ લીધી છે। કઢાઈની અંદર 3 થી 4 ચમચી જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, થોડી હળદર નાખીશું। હવે મૂળાની ભાજી નાખીશું આની અંદર। આમાં મેં એક લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે, ઝીણું સમારી દીધું છે, એ પણ આમાં જ મેં અંદર એડ કરી દીધું છે। હવે આપણે મસાલા કરીશું। તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। આમાં આપણે બેસનના ભાગનો પણ મસાલો કરી દેવાનો છે જોડે। થોડી હળદર નાખીશું, લાલ મરચું પાવડર, આપણે જે રીતે તીખું ખાતા હોય એ રીતે લાલ મરચાંનો આપણે ઉપયોગ કરવાનો। ધાણા જીરું પાવડર નાખીશું। હવે આપણે મિક્સ કરી દઈશું મસાલા સાથે ભાજીને। આ શાક ખાવામાં ઘણું ટેસ્ટી લાગતું હોય છે। આ રીતે આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું આમાં, અને આમાં અડધા ગ્લાસ જેટલું આપણે પાણી નાખવાનું છે, બરાબર મિક્સ થઈ જાય એટલે। તો આપણે આમાં અડધો ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે। હવે આપણે ઢાંકી દઈશું અને આ પાણી સુકાય ત્યાં સુધી આપણે આ ભાજીને સરસ એવી ચડવા દઈશું। તો જો પાણી બધું જ બળી ગયું છે આમાં, અને આ રીતનું જો ભાજી સરસ એવી ચડી જાય પછી જ આપણે બેસન અંદર એડ કરવાનું છે। બિલકુલ પાણીનો ભાગ રહેવો ના જોઈએ આમાં। હવે આ રીતનું થઈ જાય, ભાજી સરસ ચડી જાય, પાણી બધું સુકાઈ જાય પછી આપણે થોડું થોડું બેસન નાખીશું અને આ રીતે હલાવીશું, મિક્સ કરીશું બેસનને ભાજીની અંદર। થોડું થોડું બેસન નાખતા જઈશું અને આ રીતે હલાવતા જઈશું। આ ભાજી બેસનનું શાક એકદમ સૂકું થશે, જે તમે સલાડની જેમ જો તમારે ખાવું હોય તો પણ આને ખાઈ શકો છો, રોટલી સાથે ખાવું હોય તો પણ ખાઈ શકાય। તો આ રીતે નાની અડધી વાડકી જેટલું મેં બેસન લીધું હતું, એમાંથી બધા જ બેસનનો ઉપયોગ નથી કર્યો મેં। મને જેટલી જરૂર લાગે એટલા જ મેં બેસનનો ઉપયોગ કર્યો છે આમાં। બેસનને આપણે શેકી અને એને ચાળી લેશું તો બિલકુલ આમાં ગાંઠો નહીં પડે શાકની અંદર, બરાબર બેસન મિક્સ થઈ જાય। તો આમાં અડધી ચમચી જેટલી આપણે દળેલી ખાંડ નાખીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું, એનાથી ટેસ્ટ વધી જશે શાકનો। શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં મૂળા આવતા જ હોય છે, તો આપણે આ રીતે ચોક્કસથી આનો ઉપયોગ કરી લેવો જોઈએ, અને આ શાક ખાવામાં ઘણું ટેસ્ટી લાગતું હોય છે। તો આને હવે હું ઢાંકી દઈશ 3 થી 4 મિનિટ માટે। તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, તો બસ હવે આ શાક બનીને તૈયાર છે। તો મેં ગેસ બંધ કરી દીધો છે। જો આટલું બેસન વધ્યું છે, બધા જ બેસનનો મેં અહીંયા ઉપયોગ નથી કર્યો। તો બસ આ રીતનું એકદમ સૂકું શાક બનશે આ। ઘણા લોકો આમાં મૂળાના કટકા પણ નાખતા હોય છે, મેં આમાં બિલકુલ મૂળાનો ઉપયોગ નથી કર્યો, માત્ર એની ભાજીનો જ ઉપયોગ કર્યો છે। એના ભાજી અને બેસનનું શાક બનાવ્યું છે। તમારે જો આમાં થોડા મૂળા નાખી અને આ ભાજીનું શાક બનાવવું હોય તો પણ બની જાય, બસ આ જ રીતે બનાવવાનું હોય છે એ પણ। તો બસ આ બનીને તૈયાર છે ભાજી બેસનનું સૂકું શાક। તો આ રીતનું એકદમ છૂટું છૂટું થશે આ શાક। જો તમને આ મૂળા બેસનની ભાજીનું શાક પસંદ આવ્યું હોય, આની રેસીપી ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।